2021નું આપણે પેપર જોઈ રહ્યા છે STIનું. આગળ વધીએ તેમાં ભારતમાં અંદાજપત્ર વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઉધારેલ ખર્ચ સંસદ દ્વારા મતદાન પાત્ર નથી. સંસદ માત્ર તેની ચર્ચા જ થઈ શકે છે, મતદાન થઈ શકતું નથી. ભારતના એકત્રિત ફંડમાંથી જે પણ ખર્ચ કરેલો હોય તે સંસદ દ્વારા મતદાન થવું જરૂરી છે. શેમાંથી? એકત્રિત ફંડમાંથી, એટલે કે કોન્સોલિડેટેડ ફંડમાંથી. રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા જે છે તથા તેમના જે પણ કાર્યાલયને સંલગ્ન અન્ય ખર્ચા એ ઉધારેલ ખર્ચ હેઠળ આવે છે. 1, 2 અને 3, ફક્ત 2 અને 3, ફક્ત 1 અને 3 કે પછી ફક્ત 1 અને 2? તો 3 વિધાનો છે તે સાચા છે. ચાર્જ એક્સપેન્ડિચર એટલે કે ભારિત ખર્ચ જેને આપણે કહીએ, અનુચ્છેદ 112(3) મુજબ, બંધારણના અનુચ્છેદ 112(3) મુજબ ભારતનો એકત્રિત ફંડ એટલે કે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા પર અમુક ખર્ચ જે છે તે ભારિત ગણાય છે. ભારિત ખર્ચ સંસદમાં ચર્ચા થઈ શકે પરંતુ તેના પર વોટિંગ એટલે કે મતદાન થઈ શકતું નથી. તે આપોઆપ જ મંજૂર ગણાય છે. એકત્રિત ફંડમાંથી ભારિત સિવાયના અન્ય ખર્ચ માટે, જેમ કે વિવિધ મંત્રાલયોની જે પણ માગણી હોય જેટલા ખર્ચાની એ પૈસા માટે તથા એ તમામ વસ્તુઓ માટે લોકસભામાં મતદાન થવું અનિવાર્ય છે, એટલે કે ફરજિયાત છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ, સુપ્રીમ કોર્ટના જજ, કેગ એ વગેરેના પગાર ભથ્થા ભારિત ખર્ચ છે, જેથી તેમની સ્વતંત્રતા છે તે જળવાઈ રહે, તે લોકસભાના આધીન ન થઈ જાય તેના માટે આ જોગવાઈ કરવામાં આવેલી છે. આવી ન્યાયાધીશની નિમણૂક કેસ 1998 જે છે જેને થર્ડ જજીસ કેસ તરીકે ઓળખીએ છીએ, તેના સંદર્ભે સ્પષ્ટીકરણ બાબતે શું સાચું છે? ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક કરતી વખતે ભારતના મુખ્ય ન્યાયાધીશ ઉચ્ચતમ ન્યાયાલયના 4 વરિષ્ઠતમ ન્યાયાધીશો સાથે વિચાર વિનિમય કરશે. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની ફેરબદલી કરતી વખતે એટલે કે ટ્રાન્સફર કરતી વખતે CJI એ જ્યાંથી અને જ્યાં ફેરબદલી કરવામાં આવી છે તે ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય જે ન્યાયમૂર્તિ હશે, મુખ્ય જજ હશે, તેના સાથે વિચાર વિનિમય કરશે. બંને સાચા છે કે પછી બંનેમાંથી એક પણ નહીં? તો જવાબ છે A અને B વિધાન બંને સાચા છે. કોલેજિયમ સિસ્ટમ જે છે તે આપણા ન્યાયાલયમાં કામ કરે છે, જ્યુડિશરીમાં. આ પ્રશ્ન કોલેજિયમ પ્રણાલી વિશે જ છે. જે થર્ડ જજીસ કેસ હતો 1998માં, એમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે CJI એકલા નિર્ણય ન લેતા કોલેજિયમની સલાહથી, CJI એકલા નિર્ણય નથી લેતા પરંતુ તેમને કોલેજિયમ જે હશે તેની સલાહ લેવી પડશે નિર્ણય લેવામાં. અને સુપ્રીમ કોર્ટની નિમણૂકમાં એક CJI પોતે હશે, એના ઉપરાંત 4 વરિષ્ઠ જજ હશે, એમ કુલ 5 લોકોનું કોલેજિયમ બનશે. તથા હાઈકોર્ટની ટ્રાન્સફરમાં CJI 4 વરિષ્ઠ જજ તથા જે 2 કોર્ટ સંકળાયેલી છે, હાઈકોર્ટ જ્યાંથી જાય છે અને જ્યાં ગાડી જાય છે, જ્યાં જાય છે એટલે કે ગુજરાતમાંથી ટ્રાન્સફર થાય છે તેનું આંધ્રપ્રદેશમાં. તો ગુજરાતની હાઈકોર્ટ અને આંધ્રપ્રદેશની હાઈકોર્ટના જે પણ ચીફ જસ્ટિસ હશે એ બંને પણ આ કોલેજિયમમાં રહેશે. એ બંનેનો અભિપ્રાય લેવો જરૂરી છે. નીચેના પૈકી જોડીઓ આપેલી છે, કઈ યોગ્ય રીતે જોડાયેલી છે? મુખ્યમંત્રી 25 વર્ષ કે તેથી વધુ વયની હોવા જોઈએ. રાજ્યપાલ માટે 35 વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ. સરપંચ 25 વર્ષ કે તેથી નીચેની વયના હોવા જોઈએ નહીં, એટલે કે 25થી વધારે હોવા જોઈએ. ઉપરાષ્ટ્રપતિ 35 વર્ષની વય પૂરી કરેલી હોવી જોઈએ. 1, 2, 3, 4 બધા સાચા છે. 1, 2, 4, 1, 2, 3 કે પછી 1 અને 3? તો જવાબ છે 1, 2 અને 4 સાચા છે. જે સરપંચવાળું છે તે ખોટું છે. વિધાનસભામાં ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય છે એ 25 વર્ષની છે. તો CM બનવા માટે પણ વય એટલી જ થાય. રાજ્યપાલ માટે 35 વર્ષ છે અને રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બંને માટે 35 વર્ષ છે. જ્યારે પંચાયતી રાજ હેઠળ
સરપંચમાં કે પછી સભ્યની ચૂંટણી લડવા માટે જે લઘુત્તમ વય મર્યાદા છે તે છે 21 વર્ષ, 25 વર્ષ નહીં. તો 21 વર્ષથી મોટો હશે તો તે કોઈપણ વ્યક્તિ સરપંચ બની શકશે 21 વર્ષથી મોટા. તો 73મો બંધારણીય સુધારા અધિનિયમ મુજબ ગ્રામસભા એ ખાલી જગ્યાનું બનેલું મંડળ છે. ગ્રામ પંચાયતની સમગ્ર પુખ્ત વયની વસ્તી 5 વર્ષની વયથી ઓછી વયના બાળકો સિવાયની પંચાયત હેઠળની ગ્રામ્ય વસ્તી કે પછી 18 વર્ષની વય પૂરું કરી ચૂકેલ હોય અને રાજ્યમાં કોઈપણ જગ્યાએ મતદાર યાદીમાં નામ ધરાવતી હોય તેવી ગામની વ્યક્તિ કે પછી ઉપર પૈકી એક પણ નહીં. તો જવાબ આવશે ડી, ઉપર પૈકી એક પણ નહીં. એમાં સાચી મર્યાદા શું છે? તો 243A અનુચ્છેદ હેઠળ ગ્રામસભા એટલે ગામના મતદાર યાદીમાં નોંધાયેલ તમામ વ્યક્તિઓનું મંડળ. હવે એમાં કયા નોંધાશે ગામમાં? તો જે વ્યક્તિની ઉંમર 18 વર્ષ કે તેથી ઉપરની હશે, જેનું નામ ગામની મતદાર યાદીમાં નોંધાયેલું છે, તે વ્યક્તિઓ ગ્રામસભાના સદસ્ય ગણાશે, સભ્ય ગણાશે. અહીંયા આપણે રાજ્યમાં કોઈપણ જગ્યાએ લખ્યું હતું, ઓપ્શન નંબર સીમાં થઈ ગયો. હા, રાજ્યમાં કોઈપણ જગ્યાએ. તો આ વસ્તુ ખોટી પડી જાય એના માટે બાકી ઓપ્શન સી જવાબ આપણો સાચો આવતો. હવે જોઈએ સાર્ક વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાર્કની સ્થાપના 1985માં ઢાકા ખાતે થઈ હતી. ઢાકા ક્યાં આવેલું છે? ઢાકા આવેલું છે બાંગ્લાદેશમાં. ઓસ્ટ્રેલિયા, ચીન અને ઈરાન એ સાર્કના નિરીક્ષકો એટલે કે ઓબ્ઝર્વર દેશ છે. દક્ષિણ એશિયાઈ મુક્ત વેપાર એટલે કે સાઉથ એશિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર 2009માં હસ્તાક્ષર થયા હતા. 1, 2 અને 3, ફક્ત 2 અને 3, ફક્ત 1 અને 3 કે પછી ફક્ત 1 અને 2? તો ફક્ત 1 અને 2 એ સાચા છે. સાર્કની સ્થાપના થઈ હતી 8 ડિસેમ્બર 1985ના રોજ બાંગ્લાદેશના ઢાકા ખાતે. તેનું વડુમથક આવેલું છે કાઠમંડુમાં, અને કાઠમંડુ છે નેપાળનું કેપિટલ એટલે કે નેપાળની રાજધાની છે કાઠમંડુ. સાર્કમાં 9 નિરીક્ષક દેશો હોય છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ચીન, ઈરાન, EU, જાપાન વગેરે સામેલ છે. પછી જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તે કરાર જે હતો તે 2004માં કરવામાં આવ્યો હતો, જે ઇસ્લામાબાદમાં સમિટ ભરાઈ હતી તે સમિટમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, અને તેનો અમલ 2006માં કરવામાં આવ્યો હતો, 2009માં નહીં. બિમસ્ટેક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બેંકોક ખાતે પેટા પ્રાદેશિક જૂથની સ્થાપના કરવામાં આવી હતી અને 1997માં BIMT EC નામ આપવામાં આવ્યું. પછીથી તેમાં શ્રીલંકા પૂર્ણ સદસ્ય તરીકે જોડાયું અને નામ બદલીને બિમસ્ટેક કરવામાં આવ્યું. 2004માં નેપાળ અને ભૂતાનને પણ પૂર્ણ સદસ્યતા આપવામાં આવી. તમામ સાચા છે. ફક્ત 3, ફક્ત 2 અને 3 કે પછી ફક્ત 1 અને 2? તો તમામ વિધાનો છે તે સાચા છે. બિમસ્ટેકનું ફૂલ ફોર્મ છે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. શેના કોઓપરેશન માટે બનાવવામાં આવ્યું છે? તો ટેકનિકલ અને ઇકોનોમિક કોઓપરેશન માટે બનાવવામાં આવ્યું છે. અને બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ એટલે કે જે પણ કન્ટ્રીઝ બે ઓફ બેંગાલની એટલે કે બંગાળની ખાડીની આસપાસમાં રહેલા છે, બંગાળની ખાડીને મળતા છે, એ તમામ દેશો આમાં જૂથમાં ભેગા છે. 1997માં બિસ્ટેક એટલે કે અહીંયા એમાં આવશે બાંગ્લાદેશ. તેમાં કયા કયા હતા? તો બાંગ્લાદેશ હતું, ઇન્ડિયા હતું, શ્રીલંકા, થાઈલેન્ડ તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી. પછીથી મ્યાનમાર જોડાયું તો બિમસ્ટેક બન્યું. બરાબર, મ્યાનમાર જોડાયું અને બિમસ્ટેક બન્યું. 2004માં નેપાળ અને ભૂતાન જોડાયા અને તેનું નામ વર્તમાન જે છે બિમસ્ટેક તે રાખવામાં આવ્યું હતું. નીચેના પૈકી જોડો આપેલી છે તેમાંથી કઈ જોડ સાચી છે તે કહેવાની છે. બ્રાઝિલ, G5 તો બ્રાઝિલ, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને મેક્સિકો. G8 ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, UK, USA, કેનેડા અને રશિયા. G20માં આવશે સાઉદી અરબ, દક્ષિણ કોરિયા, તુર્કી. આ જૂથના સભ્યો નથી. 3 અને 3 સાચા છે. 2 અને 3
1 અને 2 કે પછી 1 અને 3? તો 3, 1 અને 2 જે છે બંને સાચા છે. કેમ? તો સાઉદી અરબ, દક્ષિણ કોરિયા અને તુર્કી જે છે તે G20ના સભ્ય છે. અહીંયા આપણને કીધું છે નથી, એટલા માટે થર્ડ વિધાન ખોટું છે. G5 એ વિકાસશીલ જૂથોનો દેશ છે, જેમાં બ્રાઝિલ, ચાઇના, ઇન્ડિયા, મેક્સિકો અને સાઉથ આફ્રિકા સામેલ છે. પછી G8ના સંદર્ભમાં રશિયા છે તે સાચું છે, પરંતુ 2014માં રશિયાને બહાર કાઢી દેવામાં આવ્યું હતું, એટલે અત્યારે તેને આપણે G7 કન્ટ્રીઝ તરીકે ઓળખીએ છીએ. કેમ બહાર કાઢવામાં આવ્યું હતું? તો જે કિમિયાનું યુદ્ધ થયું હતું તે કિમિયાના યુદ્ધ પછી રશિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. G20ના સંદર્ભમાં સાઉદી અરેબિયા, દક્ષિણ કોરિયા અને તુર્ક એ તેના સભ્યો છે. બરાબર, આપણને નથી કીધેલું છે એટલા માટે તે ખોટું છે. યુરોપિયન યુનિયનનો પાયો ખાલી જગ્યા પર હસ્તાક્ષરથી શરૂ થયો. ટ્રીટી ઓફ માસ્ટ્રીટ, ટ્રીટી ઓફ પેરિસ કે પછી ટ્રીટી ઓફ રોમ કે પછી એક પણ નહીં. યુરોપિયન યુનિયન એટલે કે જે EU છે, EU તરીકે ઓળખીએ છીએ, તેની શરૂઆત શેનાથી થઈ હતી? તો તે થઈ હતી રોમની સંધિથી, એટલે કે ટ્રીટી ઓફ રોમથી શરૂઆત થઈ હતી. ક્યારે કરવામાં આવી હતી? 1957માં ટ્રીટી ઓફ રોમ કરવામાં આવી હતી. અને આ સંધિ દ્વારા યુરોપિયન ઇકોનોમિક કમ્યુનિટી EEC, યુરોપિયન ઇકોનોમિક કમ્યુનિટીની સ્થાપના થઈ, જે પછીથી યુરોપિયન યુનિયનનો મુખ્ય પાયો બની અને તેનો પાયો બન્યો અને EUની રચના થઈ એના પછી EECમાંથી. ટ્રીટી ઓફ માસ્ટ્રીટ જે હતી તો આ સંધિ આધુનિક યુરોપિયન યુનિયનની વિધિવત રચના થઈ તેના માટે હતી અને તેનું સામાન્ય ચલણ બન્યું યુરો. પછી ઘણી વખત માસ્ટ્રીટને પણ સ્થાપક સંધિ ગણવામાં આવે છે, પણ પાયો જે નાખ્યો હતો તે કોણે નાખ્યો હતો? તો રોમની સંધિએ નાખ્યો હતો. જેમ આપણે ઈસરો, એના પહેલાં આપણે એક આખું લાંબુ નામ હતું, આના પહેલાંના ક્વેશ્ચનમાં જોઈ ગયા હતા, એ રીતની વસ્તુ હતી. તો પાયો તો કયો ગણાય? જે પહેલાં ઇન્ડિયન સ્પેસ એ વાળું જે હતું, બરાબર, એ જ આવશે. એ રીતનું આમાં જે મુખ્ય હતું તે હતી રોમની ટ્રીટી. તેમાં EECની સ્થાપના થઈ અને તેના પછી તાનુમાં EUની વિધિવત રચના થઈ. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF અને ભારતના સંબંધો વિશે કયા વિધાનો છે તે સાચા છે? તો ભારત IMFનું ઋણ લેનારું એટલે કે બોરોવર હતું, પણ હવે ઉધાર આપનાર એટલે કે લેન્ડર તરીકે ઉભરી આવ્યું છે. IMF ભારતના ગવર્નર અને વૈકલ્પિક ગવર્નર સામાન્ય રીતે અનુક્રમે નાણામંત્રી અને RBIના જે ગવર્નર છે તે હોય છે. બંને સાચા છે કે પછી A અને B માંથી એક પણ સાચું નથી? આગળ જોઈએ. જવાબ છે બંને વિધાનો છે તે સાચા છે. 1991ના સંકટ સમયે ભારતે સોનું ગીરવી મૂકીને લોન લીધી હતી. હવે ભારત IMFને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પ્લાન એટલે કે FTP હેઠળ અન્ય દેશોને મદદ કરવા માટે ફંડ આપી રહ્યું છે. IMFના બોર્ડ ઓફ ગવર્નર્સને ભારતના નાણામંત્રી એક્સ ઓફિશિયો ગવર્નર અને RBIના ગવર્નરને અલ્ટરનેટ ગવર્નર તરીકે પ્રતિનિધિત્વ કરે છે ભારતનું. ગુજરાતમાં જે પાણી સમિતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, આને રહેવાના રહી ગયા છે તો જુદા પાડી દઈએ. આ છે વિધાન 1 અહીંયાથી લઈને અહીંયા સુધીનું. પછી આ છે વિધાન નંબર 2 આટલું. આ છે વિધાન નંબર 3 આટલું. બરાબર. હવે જોઈએ પાણી સમિતિ જે 10થી લઈને 12 સભ્યોની બનેલી હોય છે અને તેની રચના ગ્રામસભામાં થાય છે. તે ગ્રામસભાની લોકશાહી ઢબે ચૂંટાયેલી એક સ્ટેન્ડિંગ કમિટી છે. તે ગ્રામ પંચાયત અને 50% મહિલા સભ્યો સાથે સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ ધરાવે છે. તમામ સાચા છે. 2 અને 3, 1 અને 2 કે પછી 1 અને 3? જવાબ આવશે ત્રણેય વિધાન સાચા જ છે. WASMO ગુજરાતમાં WASMO દ્વારા પાણી સમિતિની રચના કરવામાં આવે છે. ગ્રામ પંચાયતની એક પેટા સમિતિ છે અને તેના નિયમ મુજબ 50% મહિલાઓ હોવી જોઈએ એ ફરજિયાત વસ્તુઓ છે અને ST SCના સભ્યોનું પણ તેમાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ.
તેવો નિયમ ઘડાયેલો છે. રાષ્ટ્રીય કૃષિ નીતિ 2000ને ખાલી જગ્યા જમીન સુધારણા માટેના પગલાં તરીકે અગત્યતા આપવામાં આવે છે. તો જોઈએ એ ગણોત સુધારો, બી સહકારી ખેતી અને સી આવશે જમીન ખાતાઓનું એકત્રીકરણ એટલે કે કોન્સોલિડેશન ઓફ લેન્ડ હોલ્ડિંગ્સ. જવાબ કે પછી ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો સાચો જવાબ છે જમીન ખાતાઓનું એકત્રીકરણ. રાષ્ટ્રીય કૃષિ નીતિ 2000નો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ વિકાસ દરને 4% કરવાનો હતો. તેમાં નાના અને વિખરાયેલા જે ખેતરો હતા તેના કારણે ઉત્પાદકતા ઓછી થતી હોવાથી ચકબંધી એટલે કે કોન્સોલિડેશન ઓફ હોલ્ડિંગ્સ પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમિતિઓ અને તેના અધ્યક્ષના જોડકા આપેલા છે તે આપણે જોડવાના છે. જાહેર ક્ષેત્રના સાહસોમાં શેરનું વિનિવેશ એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ, ઔદ્યોગિક માંદગી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સિકનેસ, કરવેરાના સુધારા ટેક્સ રિફોર્મ્સ અને વીમામાં સુધારા, આ 4 માટે કોની અધ્યક્ષતા હેઠળ બનાવવામાં આવી હતી સમિતિ તે જોવાનું છે. તો રાજા ચેલૈયા જે હતા તેમના અંદર ટેક્સ રિફોર્મ સમિતિની રચના કરવામાં આવી હતી અને તેમને ટેક્સ રિફોર્મના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કરવેરા સુધારા. મલ્હોત્રા સમિતિ, આ સમિતિની ભલામણથી એડાની સ્થાપના કરવામાં આવી હતી. એ વીમા ક્ષેત્રે ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તો જે ઇન્સ્યોરન્સ હતા વીમા સેક્ટર્સ તેમાં મલ્હોત્રા સમિતિ હતી અને રંગરાજન સમિતિ તેની રચના કરવામાં આવી હતી 1993માં. જે ડિસઇન્વેસ્ટમેન્ટ માટે એટલે કે વિનિવેશ માટે રંગરાજન સમિતિની રચના કરવામાં આવી હતી. અને ચોથી જે બાકી રહી આપણી તે હતી ઓમકાર ગોસ્વામી. તો તેમના અંદર ઔદ્યોગિક માંદગી માટેની જે હતી તે ઓમકારના અધ્યક્ષતામાં ઘડવામાં આવી હતી. આગળ જોઈએ ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક એટલે કે CPI ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક એટલે કે કસ્ટમર પ્રાઇસ ઇન્ડેક્સ વિશે શું સાચું છે? તો CPI ઔદ્યોગિક કામદારોની શ્રેણી પ્રથમ વખત વૈજ્ઞાનિક ઢબે મૂળ વર્ષ 1960માં =100 સાથે શરૂ કરવામાં આવી હતી. એટલે કે 1960ને શું લેવામાં આવ્યું હતું? તો 100 તેનો મૂલ્યાંકન લઈને ત્યાંથી શરૂ કરવામાં આવ્યો હતો. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે ગ્રાહક મૂલ્ય સૂચકાંક તેનો મૂળ વર્ષ 2010 =100થી સુધારીને 2012 100 કર્યો હતો. સી બંને સાચા છે કે પછી ડી એક પણ નહીં? તો બંને વિધાનો છે તે સાચા છે. CPI-IW એટલે કે CPI ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ માટેનું જે હતું તેનો ઉપયોગ સરકારી કર્મચારીઓના જે મોંઘવારી ભથ્થા જે DA આપે છે તે નક્કી કરવા માટે તેનો ઉપયોગ થાય છે અને લેબર બ્યુરો તેને બહાર પાડે છે. CPI કમ્બાઈન જે હતું તે NSO અને જે NSO જે છે મોસ્પીના અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશનવાળું તે મિનિસ્ટ્રીના અંતર્ગત બહાર પાડવામાં આવે છે અને 2015માં તેનું જે બેઝ યર હતું બદલીને 2012 કરવામાં આવ્યું હતું. બાળ મૃત્યુનો ઘટાડો ખાલી જગ્યા વડે વસ્તી વધારાના નિયંત્રણને મદદરૂપ થાય છે. મૃત્યુદરની ભરપાઈ કરવા માટે વારંવાર બાળક જન્મના નિયંત્રણ માટે, માતાના આરોગ્યના સંરક્ષણ માટે, 2 જન્મ વચ્ચેનો સમયગાળો વધારવા તથા જન્મ પૂર્વે બાળકની જાતિ પસંદ કરવાની વૃત્તિને અટકાવવા માટે. જવાબ છે એ રિપ્લેસમેન્ટ લેવલ લોજિક. જ્યારે બાળ મૃત્યુદર IMR ઊંચો હોય ત્યારે માતા પિતા વધુ બાળકો પેદા કરે અને તેના કારણ કે તેમને ડર હોય કે કદાચ બાળકો જે પણ બધા બાળકો છે તે જીવશે નહીં અને મરી જશે, તેના કારણે વધારે બાળકો પેદા કરતા હોય છે. જો બાળ મૃત્યુદર તે ઘટે તો માતા પિતાને ખાતરી થાય કે તેમના બાળકો જીવિત રહેશે અને તેથી તો ઓછા બાળકો પેદા કરે. આ રીતે વસ્તી નિયંત્રણમાં મદદ મળે છે.
જ્યારે આરબીઆઈ SLR એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો 70 બેઝિસ પોઈન્ટ સુધી ઘટાડે ત્યારે શું થવાની સંભાવના રહે છે? જીડીપીમાં વધારો. શેડ્યુલ જે વાણિજ્યિક બેન્કો છે તેમને ધિરાણ એટલે કે લેન્ડિંગ રેટ ઘટાડી શકે છે એ બેન્કો. FII જે છે તે વધુ મૂડી લાવે કે પછી તમામ? તો જવાબ આવશે કે બેન્કો તેમનો ધિરાણ દર છે તે ઘટાડી શકે છે, એટલે લોન સસ્તી થઈ શકે છે, લોનનો વ્યાજ દર ઘટી શકે છે. SLR બેન્કોને પોતાની પાસે જે રોકડ એ સોના સ્વરૂપે જે રકમ પડી છે તે રાખવી પડતી હતી, તે થાપણ, તેનો મતલબ થાય છે SLR. જો SLR ઘટે તો બેન્કો પાસે લોન આપવા માટે વધારે નાણાં એટલે કે લિક્વિડિટી ઉપલબ્ધ થાય, અને વધુ નાણાં હોવાથી બેંક સસ્તા દરે લોન આપી શકે છે, એટલે કે વ્યાજ દર તેનો ઘટાડી શકે છે. 1991ના આર્થિક જે સુધારા વખતે કઈ ગતિવિધિને ધ્યાને લેવામાં આવી ન હતી? જાહેર દેવું GNPના 60% હતું. આમાં તો અહીંયા જ લખાઈ ગયું છે બધું સાચું ખોટું. તો આ વિધાન તો સાચું જ છે. ફુગાવાને 2 અંકો સુધી પાર પાડ્યો ન હતો. આ વિધાન પણ સાચું છે કે 10%થી વધુ ન હતો. વિદેશી અનામત જે હતી તે ખૂબ જ ઉચ્ચ સ્તરે જાળવવામાં આવી હતી. તો આ ખોટું છે. આપણા પાસે વિદેશી જે હુંડિયામણ હતું તે ઘટી ગયું હતું. માત્ર 2 નિયંત્રણ અને લાયસન્સ જે હતો તેનો પ્રભાવ હતો, એટલે કે લાયસન્સ રાજ ચાલતું હતું. તો આ પણ સાચું છે. એના પછી આપણે લિબરલાઇઝેશન LPGના જે સુધારા હતા એના પછી લાગુ કર્યા. એમાં L એટલે લિબરલાઇઝેશન હતું, એટલે લાયસન્સ રાજ હતું તેને ખતમ કર્યું આપણે. વિદેશી હુંડિયામણ 2 દિવસ કે 2 વીક ચાલે એટલું જ રહ્યું હતું આપણી પાસે. 1991ની કટોકટીમાં ભારત પાસે વિદેશી હુંડિયામણ એટલે કે ફોરેન રિઝર્વ માત્ર 2 અઠવાડિયા ચાલે એટલું જ રહ્યું હતું, અને તે હતું લગભગ 1.2 બિલિયન જેટલું. એટલે જે વિધાન C છે, ત્રીજું વિધાન, તે ખોટું છે. જાહેર ક્ષેત્રના જે સુધારાના ભાગરૂપે ભારત સરકારે વિનિવેશ એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટને 2 પદ્ધતિઓ અપનાવી. આ બાબતે કયા વિધાન સાચા છે? પસંદગીના જાહેર ક્ષેત્રમાં એકમોના શેરનું વેચાણ કરવું અને વિનિવેશ એ પ્રથમ પદ્ધતિ હતી. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ અને કંપનીને વેચાણ કરવું તે વિનિવેશની બીજી પદ્ધતિ હતી. પ્રથમ પદ્ધતિનો ઉપયોગ કરીને 1991-92થી 98-99 સુધીના સમયગાળા દરમિયાન પ્રથમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો, જ્યારે જે બીજી પદ્ધતિ હતી તેનો ઉપયોગ 1999થી 2000 અને 1999-2000થી 2003-04 સુધી કરવામાં આવ્યો. 1, 2 અને 3, 2, 3 અને 4, 1, 2 અને 4 કે પછી આપેલા તમામ? તો તમામ વિધાનો સાચા જ છે. પદ્ધતિ 1 એટલે કે માઇનોરિટી સ્ટેક સેલ, એટલે કે જો 100% ગવર્મેન્ટનું છે તો તેમાંથી 30%, 40% એ રીતે કોઈ પણ એક માઇનોરિટી થોડો ઘણો શેર 10%, 5% ગવર્મેન્ટ નક્કી કરે એ રીતે એટલો શેર વેચી દેવામાં આવતો હતો પ્રાઇવેટને. તો 91ના આર્થિક સુધારા પછી શરૂઆતમાં સરકારે જે પણ PSU હતી તેમાં થોડા ઘણા શેરો લઘુમતી હિસ્સો વેચવાની શરૂઆત કરી હતી, જેથી માલિકી સરકાર પાસે જ રહે. અને આ તબક્કો ચાલ્યો હતો 91થી લઈને 1999 સુધી. પછી શરૂ થયું પ્રાઇવેટાઇઝેશન એટલે કે સ્ટ્રેટેજિક સેલ, જે 2004થી 1999થી 2004 દરમિયાન રહ્યું વાજપેયી સરકાર વખતે. એને વ્યૂહાત્મક વેચાણ કહેવામાં આવે છે, જેમાં મેનેજમેન્ટ કંટ્રોલ ખાનગી કંપનીને સોંપવામાં આવતો હતો. દાખલા તરીકે VSNL હતી, બાલ્કો હતી. આ બધી કંપનીઓ આ સમયમાં વેચાઈ, અને જે વિદેશી કંટ્રોલ હતો તેનો જે કંટ્રોલ હતો તે ગવર્મેન્ટથી પ્રાઇવેટ તરફ ગયો. પ્રાઇવેટ તેને હેન્ડલ કરતા થઈ ગયા, કંટ્રોલ કરતા થઈ ગયા. આ માટે વિનિવેશ મંત્રાલય પણ એક અલગ મંત્રાલય બનાવવામાં આવ્યું, જેને આપણે વિનિવેશ મંત્રાલય એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટ્રી તરીકે ઓળખતા હતા. ભારત સરકારની જનની સુરક્ષા એટલે કે JSY બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? JSY એ રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન NRHM હેઠળ સલામત માતૃત્વ માટેની દરમિયાનગીરી છે. JSW જે છે તેના અનુસાર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા,
ઉત્તર પ્રદેશ સાથે ઓછી કામગીરી કરતા રાજ્યો LSP હેઠળ આવે છે. GSYનો મુખ્ય ઉદ્દેશ્ય ગર્ભવતી મહિલાઓમાં સંસ્થાકીય પ્રસૂતિને ઉત્તેજન આપી માતા અને નવજાત શિશુનો મૃત્યુદર ઘટાડવાનો છે. 1, 2, 3 3 વિધાન સાચા છે. 2 અને 3 1 અને 2 કે પછી 1 અને 3? તો 1 અને 3 વિધાન છે તે સાચા છે. GSYની શરૂઆત 2005માં થઈ હતી. તેનો ઉદ્દેશ્ય દવાખાનામાં સુવાવડ એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીને વધારવાનો હતો, જેથી માતા અને બાળ મૃત્યુ દર ઘટે. GSY હેઠળ રાજ્યોને 2 ભાગમાં વહેંચવામાં આવે: લો પરફોર્મિંગ અને હાઈ પરફોર્મિંગ. UP, MP, બિહાર, રાજસ્થાન, ઓડિશા આ લો પરફોર્મિંગ સ્ટેટ્સ હતા. જ્યાં આગળ સંસ્થાકીય સુવાવડ એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીઝનો દર જે હતો તે ઘણો ઓછો હતો. અને હાઈ પરફોર્મિંગ સ્ટેટ્સ તેમાં હતા ગુજરાત, કેરળ, તમિલનાડુ વગેરે. બરાબર. અને અહીંયા આપણને શું કીધું છે? ગુજરાતને શેમાં દર્શાવ્યું છે? LPSમાં દર્શાવ્યું છે. એટલા માટે સેકન્ડ વિધાન ખોટું છે. ગુજરાતની સરકાર ગરીબ સમૃદ્ધિ યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? આ કાર્યક્રમ ગુજરાત સરકારની શહેરી વિકાસ અને આવાસ વિભાગનો મુખ્ય કાર્યક્રમ છે. આ યોજના શહેરી ગરીબો જે છે તેમના માટે બહેતર આવાસ પૂરું પાડવા માટે અને સાકલ્યવાદી અભિગમની સંકલ્પના છે. નીચેના પૈકી 1 અને 2 બંને સાચા છે. ઉપરના બંને વિધાનો. 1 પણ સાચું નથી. તો જવાબ છે બંને વિધાન સાચા છે. ગુજરાત સરકારની ચોક્કસ યોજના પર આધારિત છે. ચોક્કસ યોજના આના પર આધારિત છે. તે છે ગરીબ કલ્યાણ મેળા, જે ગ્રામીણ છે, પરંતુ ગરીબ સમૃદ્ધિ યોજના જે છે, ગરીબ કલ્યાણ મેળો જે છે તે ગ્રામીણ પ્રજા માટે છે, ગ્રામીણ ગરીબો માટે. અને ગરીબ સમૃદ્ધિ યોજના છે તે શહેરી વિસ્તારના ગરીબોના ઉત્થાન અને આવાસ માટેની યોજના છે. મહિલા શક્તિ કેન્દ્રો એટલે કે MSK બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આ કેન્દ્રોની પ્રથમ વખત ઘોષણા 2017-18ના અંદાજપત્રના ભાષણ દરમિયાન થઈ હતી. આ યોજના ગ્રામીણ મહિલાઓને તાલીમ અને ક્ષમતા નિર્માણનો લાભ લેવા માટે સરકાર સુધી પહોંચવા માટેના આંતરફલક એટલે કે ઇન્ટરફેસ પૂરું પાડવાની કલ્પના છે. અમલીકરણ માટે ગ્રામ પંચાયત સ્તરે અને બ્લોક અથવા તો તાલુકા કેન્દ્રના મારફતે સગવડો પૂરી પાડવામાં આવશે. શેના વિશે છે? મહિલા શક્તિ કેન્દ્રો વિશે. 3 સાચા છે વિધાનો. 1 અને 2, 1 અને 3 કે પછી 1 અને 2? તો સાચો જવાબ છે 3 વિધાનો સાચા છે. MSK સ્કીમ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 2017માં શરૂ કરવામાં આવી હતી. યોજનાનું માળખું મુખ્ય રાજ્ય, રાષ્ટ્રીય, જિલ્લા અને બ્લોક સ્તરે કામ કરે છે. ગ્રામીણ સ્તરે વિદ્યાર્થી સ્વયંસેવકો એટલે કે સ્ટુડન્ટ વોલેન્ટિયર્સ દ્વારા જાગૃતિ ફેલાવવાનું કાર્ય થાય છે, જે બ્લોક લેવલ સેન્ટર સાથે જોડાયેલ હોય છે. ઇન્ડિયા INX બાબતે કયા વિધાન સાચા છે? ઇન્ડિયા INX ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ છે. તે 22 કલાક કાર્ય કરે છે દિવસમાં. અને ઇન્ડિયા INX ખાનગી જૂથના લોકોની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે. તમામ સાચા છે. 1 અને 2, 2 અને 3 કે પછી 1 અને 2? તો ફક્ત 1 અને 2 વિધાનો સાચા છે. ઇન્ડિયા INX ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલું છે, ગુજરાતમાં આવેલું છે આપણા. ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર છે, IFSC છે, જે સ્ટોક એક્સચેન્જ તરીકે, જેને આપણે સ્ટોક એક્સચેન્જ કહીએ તે છે, પરંતુ તે ઇન્ટરનેશનલ લેવલનું છે. તે વિશ્વનું સૌથી આધુનિક અને 22 કલાક ચાલતું એક્સચેન્જ છે. ઇન્ડિયા INX એ BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે, સબસિડરી છે. BSE એ એક લિસ્ટેડ સંસ્થા છે, જે કોઈ ખાનગી જૂથ પ્રાઇવેટ ગ્રુપ નથી. બરાબર. નામ જે છે તે પોર્ટલ બાબતે કયા વિધાન સાચા છે? તે ખેડૂત અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું કૃષિ ચીજવસ્તુઓ માટેનું સમગ્ર ભારત વ્યાપી ઇલેક્ટ્રોનિક વેપાર પોર્ટલ છે. નામના અમલીકરણ માટે નાબાર્ડ એક લીડ એજન્સી છે. તો જવાબ છે કે ફક્ત 1 વિધાન સાચું છે. નામ એટલે તેનું ફૂલ ફોર્મ છે નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટ. તે દેશભરની જે APMC મંડળીઓ છે તેને ઓનલાઈન જોડતું એક પ્લેટફોર્મ છે. અને નામના અમલીકરણની લીડ એજન્સી છે SFAC એટલે કે સ્મોલ ફાર્મર્સ એગ્રી બિઝનેસ
કોન્સોર્ટિયમ, નાબાર્ડ નથી. નીચેના પૈકી કયા વિધાન સાચા છે G20 બાબતે? G7 અને બ્રિક્સના તમામ સભ્યોનું પ્રતિનિધિત્વ G20માં થાય છે. 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી બાદ G20ની સ્થાપના G7 દ્વારા કરવામાં આવી હતી. G20નો પ્રાથમિક ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતાને સુનિશ્ચિત કરવાનો છે. ફક્ત 3, 1 અને 2, 2 અને 3 કે પછી તમામ? તો 1 અને 3 વિધાન જે છે તે સાચા છે. G7 વિકસિત દેશો અને બ્રિક્સ એટલે કે જેમાં વિકાસશીલ દેશોનું સંગઠન છે બ્રિક્સ, તેના બધા જ દેશો G20ના સભ્ય છે. G20ની સ્થાપના 1999માં 1997ની જે એશિયન નાણાકીય કટોકટી થઈ હતી એના પછી કરવામાં આવી હતી. 2008માં તેને લીડર્સ સમિટ એટલે કે વડાઓનું સંમેલનના સ્તરે અપગ્રેડ કરવામાં આવ્યું. સ્થાપના 2008માં કરાઈ નથી. થઈ ક્યારે? 1999માં થઈ હતી. તેનો મૂળ ઉદ્દેશ્ય વૈશ્વિક નાણાકીય સ્થિરતાનો જ હતો. રોકડ અનામત ગુણોત્તર એટલે કે કેશ રિઝર્વ રેશિયો બાબતે શું સાચું છે? તે બેંકને પોતાની અનામત તરીકે રાખવાની થતી થાપણોની ટકાવારી છે. CRR એ તમામ વાણિજ્ય બેંકો માટે રોકડ અનામત ગુણોત્તરની જરૂરિયાતોને જાળવી રાખવી એ ફરજિયાત છે. બંને સાચા કે પછી બંને ખોટા? તો માત્ર B વિધાન છે તે સાચું છે. CRR એટલે બેંકોએ પોતાની કુલ થાપણ તેનો અમુક હિસ્સો જે છે તે રોકડ સ્વરૂપે RBI પાસે જમા કરાવવાનો રહે છે. જો બેંકો પોતાની પાસે રાખે તો તેને આપણે શું કહીએ છીએ? તો SLR કહીએ છીએ, એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. હમણાં આના પહેલાં જોઈ ગયા. RBI એક્ટ 1934 મુજબ તમામ શેડ્યુલ્ડ કમર્શિયલ બેંકો માટે CRR જાળવવો તે ફરજિયાત છે. CRR પર બેંકોને કોઈ પણ પ્રકારનું વ્યાજ મળતું નથી.